નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પંકજ નાગર, ગ્લોબલ એસ્ટ્રો ગુરુ. હર હંમેશની જેમ આજે પણ તમારી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ એક અદ્ભુત વાત લઈને હાજર છું. ઈશુનું ઈસવીસન 2026ની એક અદ્ભુત વાત. શરૂઆત કરીએ 1/1/2026. તમે જુઓ, અહીંયા 3 એકાનો પ્રભાવ છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ 1 જાન્યુઆરી એટલે 1 જાન્યુઆરી એટલે પ્રથમ માસ, અને 2026નું ટોટલ તમે કરો તો પણ 1 આવશે. નીચે હરોળમાં ગોઠવો તો 1/1/1 3 એકાનું આ વર્ષ છે. બીજી વાત કરું, આ વર્ષ નંબર 1નું છે, કારણ કે 2026નું ટોટલ થાય 1. 2026ની અંદર 2નો આંકડો 2 વાર આવે એટલે 2026 2ના અંકના જાતકોનું પણ છે. પાછળ 6નો અંક આવે એટલે 2026નું વર્ષ 6ના અંકવાળાનું પણ છે. અર્થાત ઈસવીસન 2026માં અંક 1, અંક 2, અંક 3 અને અંક 6ના જાતકો, એમના માટે જાહો જલાલી, તમામ ઈચ્છા પૂર્તિ અને એક જબરજસ્ત વિસ્મરણીય વર્ષ બનીને રહેશે, એમાં લેશ માત્ર શંકા નથી. ટૂંકમાં વાત કરું તો એવા જાતકો કે જે જાતકોનો જન્મ કોઈપણ મહિનાની 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ, 28 તારીખ, અગર તો 2 તારીખ, 11 તારીખ, 20 તારીખ, 29 તારીખ અને 3 તારીખ, 12 તારીખ, 21 તારીખ, 30 તારીખ, સાથે સાથે 6 તારીખ, 15 તારીખ, 24 તારીખ જન્મેલા જાતકો માટે ઈસવીસન 2026 શ્રેષ્ઠ છે. અંક 1નો માલિક છે સૂર્ય, અંક 2નો માલિક છે ચંદ્ર, અંક 3નો માલિક છે ગુરુ અને અંક 6નો માલિક છે શુક્ર. એનો મતલબ એવો થયો કે અંક 1 એટલે સૂર્ય, અર્થાત શાસક પક્ષ, તે દેશના વડા આ વર્ષની અંદર ઈસવીસન 2026માં માન, પ્રતિષ્ઠા, સન્માન અને ઉન્નતિ પ્રગતિના પંથે હશે, એમાં લેશ માત્ર શંકા નથી. અંક 2 એટલે ચંદ્ર. વર્ષ દરમિયાન અંક 2 અને અંક 6 બંને સ્ત્રી ગ્રહો છે. એક ચંદ્ર છે, બીજો શુક્ર છે. વર્ષ 2026ની અંદર સ્ત્રીઓને સન્માન, પ્રાધાન્ય, મહત્વ, એવોર્ડ, રિવોર્ડ અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ કરશે. તો આ વાત 2026 માટે મહિલાઓ માટે નમન કરવા જેવી આ અદ્ભુત વાત છે. બીજી વાત કરું તમને કે એવા જાતકો, એવી કંપનીઓ, અગર તો એવી સંસ્થાઓ, અગર તો એવા સ્ટેટ, અગર તો વ્યક્તિઓ જેમનું નામ સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ, સ્ટેટ, ધંધો, વ્યવસાય, ફિલ્મ ALICWR આલ્ફાબેટથી શરૂ થતી હોય એમનો ઈસવીસન 2026માં જમાનો આવશે. થઈને વાત અદ્ભુત. 6નું પ્રાધાન્ય છે એટલે કોસ્મેટિક વસ્તુઓના શેર્સ, કોસ્મેટિક પ્રસાધનની વસ્તુઓ, આ તમામનું મહત્વ અને ભાવ આસમાને જશે. નંબર 1 સૂર્યનો છે, સોનું વધશે. નંબર 2 ચંદ્રનો છે, ચાંદી વધશે. નંબર 3 ગુરુનો છે, શેર બજાર પણ વધશે.
ટૂંકપણે ટચ અર્થ એવો થાય છે કે આ તમામ ઘટનાઓ ઈસવીસન 2026ની અંદર ઘટશે અને ખરેખર અંક 1, 2, 3 અને 6ના જાતકો ઈસવીસન 2026માં આસમાનની અંદર ઉડતા હશે અને એમને જે લાભ મળશે એ પણ છપ્પર ફાડ કે નહીં, આસમાન ફાડ કે મિલેગા। આ તદ્દન સત્ય હકીકત મેં અંકશાસ્ત્રના આધારે કીધી છે। બીજી એક વાત કરું, અંક 1 એટલે સૂર્યનો અંક છે અને જ્યોતિષશાસ્ત્રની અંદર સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો, સિંહ રાશિમાં સ્વગૃહી બને છે। એટલે ઈસવીસન 2026માં મેષ અને સિંહ રાશિ માટે પણ શ્રેષ્ઠ ફળદાયી બનશે, એમના તમામ કાર્ય પૂર્ણ થશે એવું મને લાગે છે। અંક 2 એટલે કે ચંદ્રનો છે, વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચનો થાય, કર્ક રાશિમાં સ્વગૃહી થાય। એટલે ઈસવીસન 2026માં વૃષભ અને કર્ક રાશિ માટે પણ શ્રેષ્ઠ દિવસોની શરૂઆત થશે। અંક 3 કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો થાય અને અંક 3નો માલિક ગુરુ ધન અને મીન રાશિમાં સ્વગૃહી થાય। એટલે એવા જાતકો કે જેમની કર્ક રાશિ હોય, ધન રાશિ હોય, મીન રાશિ હોય, એમના માટે પણ સારા દિવસોની શરૂઆત થશે। કન્યા રાશિના જાતકોની વાત કરું એટલે કે 6 અંકની વાત કરું છું, તો આ 6 અંકના જાતકો જેનો માલિક શુક્ર છે, એટલે 6નો અંક આમ નૈસર્ગિક રાશિચક્રની અંદર કન્યા માટે આવે, પરંતુ એની મૂળ રાશિ વૃષભ અને તુલા છે, તો આ રાશિનો પણ જમાનો આવશે। તો આ એક મેં ઈસવીસન 2026ની અદ્ભુત વાત કરી અને તમારા માટે આ એક શ્રેષ્ઠ વાત છે। મારી શુભકામનાઓ। ઈસવીસન 2026 સૌને ફળે, બધું મળે। નમસ્કાર।